નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેર સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામી સાહેબ શ્રી દ્વારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પટેલ સાહેબ શ્રી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. ધાધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને એનડીપીએસના કેસો શોધી કાઢવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે. અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. ધાધલ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે કઠોર ગામ નેશનલ હાઈવે માનસરોવર રેસિડેન્સીના ગેટ પાસે એક કિસમ જેને શરીરે કથ્થઈ કલરનો ચોકડીવાળું શર્ટ પહેરેલ છે અને માથે ટૂંકા વાળ છે તે માદક પદાર્થ એમડી ડ્રગ્સ લઈને મોડી રાતના વેચાણ કરવા આવનાર છે વગેરે બાતમી હકીકતના આધારે ઉત્તરાયણ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આરોપી નામે મોહમ્મદ અલી સુલેમાન મંસૂરી ઉંમર વર્ષ 38 ધંધો વ્યાપાર રહે રૂમ નંબર 4 ત્રીજા માળે આર્યન બિલ્ડિંગ પારસી ગકી નિઝામ સ્ટ્રીટ શાલીમાર હોટલની સામે ભિંડી બજાર જે માર્ગ પોલીસ સ્ટેશન મુંબઈ 3 મૂળ વતન વચલી પાટી દુધાધારી મંદિરની સામે નાગેશ્રી ગામ તાલુકો રાજુલા અમરેલી નાઓને પાસેથી મેફેડોન ડ્રગ્સનો જથ્થો 38.37 ગ્રામની કુલ કિંમત ₹3,83,700 મોબાઈલ ફોન અંગે કિંમત ₹3,000 રોકડા ₹1,400 મળી કુલ કિંમત ₹3,88,100 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપીને પકડી પાડવામાં આવેલ છે.